એક બાદ આપનું સ્વાગત। સુરતમાં દિવાળી પહેલા આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પીપલોદમાં શેર બ્રોકિંગ ફર્મ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા। આઈટી વિભાગના દરોડાથી શેર બજાર ઇન્વેસ્ટર્સમાં ફફડાટ ફેલાયો છે। મોટી સંખ્યામાં કરચોરી પકડાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। દિવાળી પહેલા આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે, જે પીપલોદ વિસ્તારમાં મુખ્ય ઓફિસ આવેલી છે। આવકવેરા વિભાગ તેમના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું। સુરતની ખ્યાતનામ શેર બ્રોકિંગ ફર્મ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, એક આઈટી જે પ્રમાણે એક ફર્મ ઉપર તો દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ આવનાર દિવસોમાં કયા કયા ફર્મ પર દરોડા પડી શકે છે, કેટલા દિવસ કાર્યવાહી શરૂ રહેશે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતની પીપલોદ ખાતે આવેલી જૈનમ કંપની છે, જ્યાં ગઈકાલથી વહેલી સવારથી જ ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે। દિવાળી પહેલા જ ઇન્કમટેક્સ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને આજે શેર બજારની ઓફિસે ત્યાં આગળ દરોડા પાડ્યા છે। અત્યારે જ સર્ચ ચાલી રહ્યું છે, 24 કલાકથી સર્ચ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો અમૃતસરની જે ઇન્કમટેક્સની જે ટીમ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યું છે। જે રીતના શેર બજારની અંદર ટ્રેડિંગની અંદર જો ગફલત કે ખોટી રીતના ટ્રેડિંગ થયું હોય તેની શોધખોળ ધરવામાં આવી રહી છે। અત્યારે તેમના નિવાસસ્થાને પણ જે કહેવાય કે ઇન્કમટેક્સ છે તે રાખ્યું છે। તમામ જે કર્મચારીઓ છે તેમની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકથી આ ઇન્કમટેક્સ દરોડા પાડી રહ્યો છે। ખોટી રીતના ટ્રેડિંગ થયું હોય જેને લઈને જ અત્યારે આ પ્રકારે જે કહેવાય કે ઇન્કમટેક્સના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે। કરોડોના બિનહિસાબ જે વ્યવહાર થયા હોય તેને શોધવા માટે ખાસ કરીને વાત કરીએ તો આ દરોડા પાડવામાં આવ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો અત્યારે જે સર્ચ કરવામાં આવી રહ્યો છે તો પંજાબ અને જે કહેવાય કે પંજાબ અમૃતસરનો રેલો છે તે ગુજરાત સુધી જોડાયો છે અને હવે આ રેલો છે તે સુરતમાં જોડાયો છે અને સુરતમાં આ જૈનમ કંપની છે તેંગારી દરોડા પાડવામાં આવે છે અને જૈનમ કંપનીની અંદર અત્યારે આ પ્રમાણે દરોડા પાડવામાં આવે છે। આભાર તમામ વિગતો માટે।